તો આ સાથે જ રાજ્યમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધી 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે પૈકી સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું। બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જીરાના સારા ભાવ મળતા ચાલુ વર્ષે બમણું વાવેતર કરવામાં આવ્યું। ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું। કઠોળ પાકના ચણાનું 5.64 લાખ હેક્ટર, તેલીબિયા પાકમાં રાઈનું 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું। અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે। સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે। ગયા વર્ષે જીરાનું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયેલું હતું, પણ ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે 5.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે 202% જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે। પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી છે। માવઠાના વારથી ખેડૂતો હજી તો બહાર નથી આવી શક્યા, ત્યાં કપાસમાં નવો રોગ આવતા ધરતીપુત્રોની હાલત દયનીય બની છે। પંચમહાલ જિલ્લામાં ખેડૂતોએ મોટા પાયે કપાસનું વાવેતર કર્યું છે। થોડા દિવસ પહેલા થયેલા માવઠામાં પાકને ખૂબ નુકસાન થયું હતું, જેના કારણે ઉતારો પણ ઓછો આવી રહ્યો હતો। એવામાં એક સપ્તાહથી સુકારા નામનો રોગ આવતા પાક સુકાવા લાગ્યો છે। ખાખરો વાયરસના કારણે કપાસના પાંદડા સુકાવા લાગ્યા છે, સાથે નવા ફૂલ અને ઝીંડવાની વૃદ્ધિ પણ અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતો મૂંઝાયા છે। બીજી તરફ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પણ પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તે 2-4 વાર વ્યાણ્યા પણ કઈ નહીં, 20,000નો ખર્ચો થઈ ગયો અને એનું કઈ મારું ખાતર પાણીનું કઈ નહીં વળવાનું। હુકાનો રોગ પડી ગયો એટલે બધો કપા હુકાઈ ગયો અને પેલી રાતી ફુદ્દી પડી ગઈ બધી જીવાત, એટલે બધા ડોળો પીવાઈ જાય ને બધો કપા મરી જાય। અમે આ કપાસના પાક આવશે એ હિસાબે ખેતીનો ખર્ચો કરી નાખ્યો કે ખાતરના બી પૈસા નહીં વસૂલ થયા, કે મજૂરના બી નહીં વસૂલ થયા, કે અમારો બી ખર્ચો નહીં નીકળી રહ્યો। હવે અમે માથે હાથ મૂકી રડતા થઈ ગયા। હવે જો અનેક બે વીણી એટલે અમારે કપાસ બધો સુકાઈ ગયો। માવઠાના કારણથી થયો કે સાહેબ હવે કઈ ખબર નહીં પડી। હવે માવઠું થયો ને વાદળ થયો ને એમાં બધા પાન ખરી ગયા। ત્યારે ભાવ ગયા વર્ષે 1500-1600 રૂપિયાના 20 કિલોના ભાવ હતા, એની જગ્યાએ અત્યારે 1270-80 રૂપિયાના ભાવ છે। અને આ 4-5 દિવસ જે ઝાકળ ને હિમ પડીને ધુમ્મસ પડ્યું એના હિસાબથી આ બધા છોડ સુકાઈ ગયા એવું અમને અનુમાન છે। આ વર્ષે વાતાવરણમાં સતત બદલાવના કારણે કપાસને ખૂબ નુકસાન થયું છે। થોડા દિવસોથી ઝાકળ પડવાના કારણે ખાખરા નામનો રોગ આવી ગયો છે, જેથી કપાસના છોડના પાંદડા સુકાઈ ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે જે છીંડવા લાગ્યા હતા તેમાં પણ કપાસની ગુણવત્તામાં ખૂબ જ ફરક પડી જવાથી હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। મોંઘા દાટ ખાતર બિયારણ ખરીદી ખેતી કરી હતી, પરંતુ પાક નષ્ટ થવાના આરે હોવાથી વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે। ચાલુ વર્ષે જાણે ખેડૂતો પર પડતા પર પાટું જેવી દશા થઈ છે। સતત વાતાવરણમાં બદલાવ આવતો રહ્યો છે અને આ બદલાવના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીઓ અને નુકસાનીનો ભોગ બની રહ્યા છે। હાલ વાત કરવામાં આવે તો ખેડૂતોએ ચોમાસા દરમિયાન કપાસની ખેતી કરી હતી અને કપાસની ખેતીમાં મબલક જે ઉતારો છે તે મળવાની ખેડૂતોને એક આશા બંધાઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી માવઠા અને ત્યારબાદ બદલાયેલા વાતાવરણને લઈને કપાસમાં હાલ ગ્રામ્ય વિસ્તારમાં કહેવાતા રોગ મુજબ ખાખરાનો રોગ પડ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ખાખરાનો રોગ થયો છે અને ખાખરાનો રોગ થતા જ આ જે કપાસ છે તેના પાંદડા સુકાઈ ગયા છે અને પાંદડા સુકાઈ જવાના કારણે જે કપાસ ઉપર જે જીંડવા આવતા હોય છે તે જીંડવાનો વિકાસ અટકી ગયો છે। સાથે સાથે જ અહીંયાની જો વાત કરવામાં આવે તો અહીંયા જે કપાસ છે, કપાસમાં તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તમામ જે કપાસના છોડ છે તેના જીંડવા બિલકુલ સુકાવાના આરે આવી ગયા છે। કપાસમાં ખેડૂતો દ્વારા સતત 3 વખત સુધી વીણવામાં આવતો હોય છે ને જેના કારણે ખેડૂતોને એક સારી ઉપજ રહેતી હોય છે, પરંતુ આ છેલ્લી વખતે જે કપાસ વીણવાનો જાન્યુઆરી સુધી કપાસ વીણવામાં આવતો હોય છે, જે કપાસની હાલત ખૂબ તદ્દન ખરાબ થઈ ગઈ છે। તમામ પાંદડા છે એ સુકાઈ ગયા છે। ખાખરા નામનો જે રોગ છે, રોગ પડતા જ આ તમામ જે તકલીફ છે તે ખેડૂતોને હાલ ભોગવવી પડી રહી છે। હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ। જ્યારે કપાસ સારો હતો ત્યારે આ પ્રકારનો જે એનો વિકાસ હતો, પુષ્કળ પ્રમાણમાં પાંદડા હતા, જીંડવા લાગી રહ્યા હતા, જેથી ખેડૂતોને એક આશા બંધાઈ હતી અને આશાને લઈને ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા।
પરંતુ હાલ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યો કપાસનો, અને બીજી તરફ જે નુકસાન છે તે નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતોની હાલત હાલ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. ખેડૂતોને વધુ એક જે આ માવઠાની જે અસર છે તેનો ફરી ભોગ બનવું પડશે, અને કયા પ્રકારનું અન્ય પાકમાં નુકસાન થશે જે ચિંતામાં હાલ તો ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆત કરી હતી. જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઈકોર્ટે અરજીમાં વયમનસ્ય રાખ્યા વગર 30 દિવસમાં સુનાવણી કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન કર્યું છે. ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાથી પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે, અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વયમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો. સાબરકાંઠાના તલોદના મોઢુકામાં દીપડો પકડવા મામલે ફરિયાદ નોંધાશે. ગ્રામ્યજનોએ ધારિયાથી દીપડાને ઈજાઓ પહોંચાડનારા વન વિભાગ કાર્યવાહી કરશે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હુમલો કરનારની ઓળખ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે. વન વિભાગના અધિકારી હર્ષ ઠક્કરે કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ હુમલામાં દીપડાના ગળાના ભાગે ઈજાઓ થઈ છે. તો ગીર સોમનાથના વેરાવળ બાયપાસ પર સિંહની હાજરીનો મામલે તંત્ર એલર્ટ થયું છે. વેરાવળ બાયપાસ પર કૃષ્ણા સોસાયટીમાં સિંહે દેખા દીધી હતી. વન વિભાગ, પોલીસ અને પાલિકા તંત્રએ બંદોબસ્ત ગોઠવ્યો છે. લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા માટે સૂચના અપાઈ છે. જોકે સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવા સ્થાનિકોએ માંગણી કરી છે. આ વિસ્તાર છે, આ વિસ્તારને છેલ્લા 2 થી 3 દિવસ ત્યાં અહીંયા સિંહ અહીંયા આવે છે અને મારણ કરે છે, અને મારા ઘરની પાછળ જ સિંહ રહે છે, અને અત્યારે સિંહ મારણ કરી અને ઝાડવાની નીચે સૂતો છે. વન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને નગરપાલિકા સતત સતર્ક છે, અને લોકોને કહી રહ્યા છે કે પોતપોતાના ઘરમાં રહે અને સાવધાની વર્તે, અને લોકો પણ એ લોકોને ખાસ સાથ સહકાર આપી રહ્યા છે. અને બને ક્યાં સુધી કોઈ બહાર નીકળતું નથી, પણ પહેલી વાર જ્યારે આ વસ્તુ અહીંયા આવી તો લોકોમાં થોડો ભયનો માહોલ છે અને ડર જેવો માહોલ છે. એટલે થોડોક આનો રેસ્ક્યુની કામગીરી લોકો કહી રહ્યા છે કે ટૂંક સમયમાં પૂર્ણ થશે. મોરબીના માણિયા મિયાણામાં મહિલાના હત્યા કેસમાં આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. ખખરેચી ગામમાં વર્ષ 2021માં અનુસૂચિત જાતિની મહિલાની હત્યા મામલે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે 2 આરોપીઓને 7-7 વર્ષની સજા ફટકારી. આરોપી ભૂપત વડેચા અને બીજલ વડેચાને સજા ફટકારવામાં આવી. આરોપી ભૂપતે મૃતક મહિલાને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. મહિલાએ ઇનકાર કરતા આરોપીએ કોંસના ફટકા મારી તેને હત્યા કરી નાખી હતી. ત્યારે કોર્ટે 12 મૌખિક પુરાવા અને 44 દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે. વલસાડ જિલ્લાને અડી અને આવેલા મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પોમાં આગની ઘટના બની. હાઈવે પર ટોલ નાકા પર ઉભેલા એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠી. પરિણામે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા આ દાવચરી ટોલ નાકા પર ઘટના બની હતી. આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 32 વર્ષ જૂના કેસનો ચુકાદો આવ્યો છે. સિદ્ધપુરના યુસુફ નૂર મહમ્મદ નાંદોલિયાની વિવાદિત પ્રોપર્ટી અંગે કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો. હાઈકોર્ટે HNGUના રજિસ્ટ્રારને અરજદારને બાકી નીકળતા રૂપિયા આપવા હુકમ કર્યો હતો. જોકે યુનિવર્સિટીએ હાલ તો જે પ્રમાણે 11 કરોડની ચૂકવણી ન કરતા પાટણ કોર્ટે મિલકત જપ્તીનો આદેશ આપ્યો છે. જેને લઈને અરજદારના વારસદારો વકીલ સાથે મિલકતનો કબજો મેળવવા યુનિવર્સિટી પહોંચ્યા, જ્યાં રજિસ્ટ્રાર અને વકીલ સાથે મળી અરજદારના બાકી નીકળતા નાણાં આપવાની ચર્ચા પણ કરવામાં આવી. છેલ્લા 35 વર્ષથી યુનિવર્સિટી સામે લેન્ડ એક્વિઝિશનનો કેસ ચાલે છે.
વળતર માટે બહુ ઘણા લાંબા સમયથી ચાલે છે. અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે, બાકી આજે જે રકમ લેવાની છે 11,54,00,000 તે વસૂલ લેવા કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વીસીને મળવા માટે આવ્યા છીએ. હાઈકોર્ટે ઓર્ડર કર્યો કામનો જે 4 મહિનાની અંદર પેમેન્ટ ચૂકતે કરી દેવું, તેમ છતાં પેમેન્ટ ચૂકતે ના થયું એટલે મેં અહીંયા પાટણ કોર્ટમાં પ્રિન્સિપલ સિવિલ જેલમાં દરખાસ્ત દાખલ કરી અને દરખાસ્તમાં અમારે 11.5 કરોડ લેવાના નીકળતા હતા. એ 11.5 કરોડ રૂપિયા યુનિવર્સિટીએ કોર્ટમાં જમા કરાવ્યા નહીં, અમને આપ્યા નહીં, એટલે કોર્ટને હવે જંગમ વોરંટ કોર્ટની મિલકત છે જપ્તી માટે, એની માટે અરજી આપી વોરંટ કાઢવા. કોર્ટે ઓર્ડર કર્યો. મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કિસ્સા પગલે સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય. એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોના ટેસ્ટ શરૂ કરશે. હાલ એસવીપી, એલજી અને શારદાબાદ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ થાય છે. એએમસીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લીધો છે. 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે. આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે સીએચસી છે અથવા તો યુએચસી છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ યુએચસી પર અથવા તો સીએચસી પર જઈ તેની તપાસ કરાવી શકશે. રાજ્યમાં D2D ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અમલી કરાઈ છે. ટેસ્ટ માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. એન્ટ્રન્સ ટેસ્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ તેમજ 4 જેટલા વિષય છે, જેની 50-50 માર્કની પરીક્ષા લેવાશે. ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે ડિપ્લોમાના અભ્યાસ સમયે જે વિષય ભણાવવામાં જ નથી આવ્યા તેની પરીક્ષા કઈ રીતે આપવી. વિદ્યાર્થીઓની માંગ છે કે ડિપ્લોમામાં જે બ્રાન્ચ કર્યું હોય તે જ બ્રાન્ચમાં ડિગ્રીમાં પણ પ્રવેશ આપવામાં આવે. એન્ટ્રન્સ એક્ઝામ રાખો, પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ્સ છે જેમ કે પાયથન, જાવા છે, વેબ ડેવલપમેન્ટ છે, એ તમે સબ્જેક્ટ્સની એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એમાં અમને પ્રોબ્લેમ નથી. પણ તમે જ્યાં આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના જે એક્સટર્નલ જે સબ્જેક્ટ્સ છે એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એ અમને આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય ને અમે આગળ ભણ્યા નથી, જેમાં અમારે માર્ક્સ ના તો અમારે પ્રોબ્લેમ્સ થાય. અમને બી ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનું કંઈ જ જ્ઞાન નથી. બસ આ જ મારો પ્રશ્ન છે. શું કરવું જોઈએ? આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લો. આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માગણી કરીએ છીએ. આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ લોકોએ લાગુ કર્યા છે. મારો પ્રશ્ન આ છે જેનું બધાએ મનન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ. જે બાળક આઈટીમાં અથવા મિકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટીના જ વિષયનો પેપર હોવો જોઈએ અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.